પાટણ શહેરના હાડસમાં એવા બગવાડા દરવાજા પાસે આવેલી એક કાપડના વેપારીની ધોળા દિવસેને ભર બજારે બે ગઠિયાઓએ દુકાનમાં આવીને 11.60 લાખની ચીલ ઝડપ કરતા વેપારીઓમાં ભયના માહોલની સાથે તેઓની સુરક્ષા સામે સવાલો ઉદ્ભવ્યા છે। ત્યારે છેલ્લા કેટલાક સમયથી બુટલેગરો અને તસ્કરો કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે અને કાયદાની તેઓને કોઈ જ બીક ના હોય તેવા પણ બનાવો જોવા મળી રહ્યા છે। ત્યારે પાટણ શહેરના હાડસમાં બગવાડા દરવાજા પાસે આવેલી સમોવાળાની કાપડની દુકાનમાં બપોરે 12:35 કલાકે વેપારી જમીને પોતાની દુકાને પરત ફર્યા હતા। ત્યારે મુંબઈ ખાતે રહેતા પોતાના પુત્રને 11,60,000 આંગળીયા મારફતે મોકલવાના હોવાથી તેઓ થેલીમાં પૈસા નાખીને દુકાને લાવ્યા હતા। દુકાને આવ્યા બાદ પોતાના પુત્રને જમવા માટે મોકલતા તેઓ દુકાનમાં એકલા હોવાથી તેઓએ ઘરેથી થેલીમાં લાવેલા પૈસા ગણવાનું શરૂ કરતા જ બે ગઠિયાઓ ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં આવી ચડ્યા। ત્યારે વેપારીએ ગ્રાહકના સ્વાંગમાં આવેલ ગઠિયાઓને દેખતા જ પૈસા થેલીમાં મૂક્યા હતા। ત્યારે એક ગઠિયો વેપારીની ગાદી પાસે બેસી ગયો, ત્યારે બીજો ગઠિયો કાપડ જોવાના બહાને સામે બેઠો હતો। ત્યારે બીજા ગઠિયાએ કાપડ લેવાનું કહીને વેપારીની નજર ચૂકવી વેપારીને માલ બતાવવામાં રાખ્યો હતો। ત્યારે બીજો ગઠિયો થેલીમાં પડેલા 11,60,000 રૂપિયા સિફતપૂર્વક કાઢીને દુકાનમાંથી રફુ ચક્કર થઈ ગયો હતો। ત્યારબાદ બીજો ગઠિયો પણ અન્યત્ર કાપડ જોઈને પાછા આવીએ છીએ તેમ કહી પલાયન થઈ ગયો હતો। તેઓનો પુત્ર જમીને દુકાને પરત ફરતા વેપારીએ થેલીમાં પડેલા પૈસા હવે આંગળીયામાં નાખી આવું તેમ માનીને પૈસા પડેલી થેલી જોતા થેલીમાં પૈસા જોવા ન મળતા તેઓ હતપ્રત થઈ ગયા હતા અને પેલા બે ગઠિયાઓને શોધવા બજારમાં આમ તેમ ફર્યા હતા, પરંતુ ગઠિયાઓ હાથ ના લાગતા અંતે એ ડિવિઝન પોલીસ મથકે 11,60,000ની દુકાનમાંથી ગઠિયાઓ ચીલ ઝડપ કરીને પલાયન થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ બંને ગઠિયાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે। સર રાજેશ કુમાર રસિકલાલની કંપની બારી બગવાડા દરવાજે દુકાન છે, દુકાન નંબર 3। બે સમોવાળા બે માણસો આવ્યા અને કાપડ જોવા માટે માગ્યું। એક જણ ગાદી ઉપર બેઠો અને એક જણ હું ઘેરથી પૈસા લાવ્યો તો 11 ને એટલા જ કહું ને 11,60 લાવ્યો હતો છોકરાને મુંબઈ મૂકવા માટે। એ જોયું અને પછી થેલીમાંથી ગઠિયાઓએ પૈસા નથી ઉઠાવી લીધા અને ઉઠાયા પછી હું ગાદી ઉપર બેઠો, પછી કંઈક અમે બીજે જોઈને આવીએ છીએ અને પછી થેલી હું જોઉં છું તો અંદર પૈસા બિલકુલ નહીં, અને પૈસા લઈને દોડ્યા। પોલીસ ફરિયાદ કરી? હા, અને પછી પોલીસ ફરિયાદ કરી અને પોલીસ ફરિયાદ અમારી સિલેક્ટ કરી છે।